સુપ્રીમ કોર્ટે રાહત નો આપી, હવે સરકારમાંથી મને નથી લાગતું કે રાહત મળે. તો પછી આ તમામ શ્રેય એમ જ જાય જયરાજસિંહ જાડેજાએ જ આને બચાવ્યા. બીજો આનો કોઈ શ્રેય જાતો જ નથી ક્યાંય. આ ચોખ્ખી કપડા વગરની જ વાત છે. પણ હવે સરકારે વિચારવાનું કે ગોંડલની અંદર ગોંડલ શાંત પડી ગયું છે. ગોંડલમાં અત્યારે કોઈ માથાકૂટ નથી, બધા એની રીતે વ્યવસ્થિત રીતે ધંધા કરીને ખાઈ પીએ છે. તો આપણે અહીંયા ડખો ઊભો કરવો કે નહીં? જો જયરાજસિંહ જાડેજાને છાવરશે તો પાટીદાર સમાજની જયરાજસિંહ જાડેજા સામે એક મોરચો નીકાળવામાં આવશે અને એને પણ જેલ ભેગો કરવામાં આવશે. આ વાતમાં તથ્ય નથી. ચૂંટણી ફૂટણી થાય રાખે. હા, અને ટિકિટ ન મળે તોય. અને અમારા મુખ્ય પાટીદાર સમાજના નેતા છે અલ્પેશ ઢોલરિયા, કારણ કે સમાજનો મુદ્દો હોય, સમાજ ભેગા ન રહીએ કેની ભેગા રહીએ. એટલે આ પણ કાર્યક્રમ જલ્દીથી કરવામાં આવશે. જોઈએ 18 તારીખ અનિરુદ્ધસિંહ જાડેજાનું શું નક્કી થાય છે. જો જેલ એન્ટ્રી થાય ને મિત્રો 18 તારીખે, એટલે તમારે સમજી જવાનું કે હાલો રેડી. એટલે મળીએ 18 તારીખ પછી. અને આ ગોંડલની જનતાને હવે તમે તમારી બીક બધી કાઢી નાખજો. આ પેલો ભૂકંપ છે. આ સદીઓથી તમે આવો ભૂકંપ નહીં જોયો હોય કે આ ઉંમરે જયરાજસિંહ જાડેજાના સામેના નેતાને જેલવાસમાં જવું પડે.